વડોદરામાં શિક્ષણનો વેપાર કરનાર સામે ડીઓ દ્વારા લાલાક કરવામાં આવી છે। ભાયલીની વિબગ્યોરને સ્કૂલને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યું છે। શાળામાં વિદ્યાર્થીઓને ગણવેશ ત્યાં તથા પુસ્તક ખરીદવા દબાણ કરવામાં આવતું હતું, જેને લઈને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ડીઓને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ડીઓએ તપાસના આદેશ કર્યા હતા। તપાસ દરમિયાન આરટી એક્ટનો અમલ ન થતો હોવાનું પણ સામે આવ્યું, જેને લઈને હવે શાળાને 30,000નો દંડ ફટકારવામાં આવ્યું છે। શાળા દ્વારા પુસ્તકો અને તેના યુનિફોર્મ માટે શાળાથી જ આ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેને લઈને આરટી એક્ટનો અમલ ન થતો હોવાનો તપાસમાં ખુલાસો થયો અને હવે કાર્યવાહી કરવામાં આવી છે અને શાળાને 30,000નો દંડ ફટકારવામાં આવ્યો। શાળા દ્વારા હોસ્ટેલ સ્કૂલ કેમ્પસમાં ચલાવવામાં આવે છે। એ ઉપરાંત ગણવેશ, નાસ્તો, પુસ્તકો અને સ્ટેશનરી માટે પણ દબાણ કરવામાં આવે છે। એ ઉપરાંત સરકારશ્રી દ્વારા અપાયેલ સૂચનાઓનું શાળા દ્વારા પાલન કરવામાં આવતું નથી। એ સિવાય લાયકાત વગરના શિક્ષકો દ્વારા શાળામાં અભ્યાસ કરવામાં આવે છે। આવી વાલીઓની ફરિયાદ છે, જે તથ્યો ધ્યાને લેતા 3 કલમના ભંગ બદલ આ શાળાને 30,000નો દંડ કરેલ છે।